ગણદેવી તાલુકાના અમલસાડ ગામે એક લગ્ન પ્રસંગના જમણવારમાં ભોજન લીધા બાદ 155 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। ઝાડા ઉલટી અને ગભરામણની અસર થતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ખુદ વરરાજાનો પણ સમાવેશ થાય છે। ગુરુવારે અમલસાડના વિકાસ ફળિયામાં ભૂપેન્દ્રભાઈ ટંડેલના પુત્ર નીલના લગ્ન પ્રસંગે આ ઘટના બની હતી। આયોજિત જમણવારમાં આશરે 1000 મહેમાનો હાજર રહ્યા હતા। મોડી સાંજે વરરાજાની જાન જલાલપુર જવા રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે જ મહેમાનો અને ગ્રામજનોને શારીરિક તકલીફો શરૂ થઈ હતી। ભોજન સમારંભમાં છોલેપુરી, પનીરનું શાક, દૂધીનો હલવો, દાળ ભાત, કચુંબર, ફૂલવડી અને ભૂંગળા જેવી વાનગીઓ પીરસવામાં આવી હતી। જાન નીકળતા પહેલા જ 155 થી વધુ લોકોને ગેસ, ઝાડા, ઉબકા અને ઉલટી થવા લાગી હતી। વરરાજા નીલ ટંડેલની તબિયત પણ લથડતા તેમને તબીબી સારવાર લેવાની ફરજ પડી હતી। ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 32 દર્દીઓ, કૃષ્ણપુર પીએચસી ખાતે 22 દર્દીઓ અને મંદિર ગામ પીએચસી ખાતે 22 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। આ ઉપરાંત 50 થી વધુ લોકોને સ્થાનિક સ્તરે સારવાર મળી હતી। ગઈકાલે અમલસાડ ખાતે લગ્ન પ્રસંગમાં બપોરે 1-1:30 વાગ્યાના સમયનો જે જમણવાર હતો એમાં 1000 થી 1200 માણસ જમેલા હતા। ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી લગભગ 155 કેસો નોંધાયેલા છે। એમાંથી 60 જેટલા દર્દીઓ હાલ અંદરના દર્દી તરીકે ઇન્ડોર તરીકે સારવાર લઈ રહ્યા છે। બધા દર્દીઓ સ્ટેબલ છે અને આ બાબતે અમારું આરોગ્ય વિભાગની ટીમો ગઈકાલે ખબર પડતા તાત્કાલિક સ્થળ ઉપર સર્વેલન્સની કામગીરી ચાલુ છે અને જે પ્રમાણે કોઈ નવા કેસો મળતા જાય અમે એમને અહીંયા સીધા CHC ખાતે રેફર કરીએ છીએ અને સારવાર આપીએ છીએ। શું ખાવાના કારણે આ ઘટના બની? જે એમનો જે ખોરાકમાં જે હતું તો કે દૂધીનો હલવો હતો, પનીરનું શાક હતું, છોલે હતા, ભજીયા, પૂરી અને સલાડ। આ પૈકી કોઈ પણ વસ્તુમાં થઈ શકે। સેમ્પલ લેવાયા છે? ના, આ તો ઘટના રાત્રે અમારા ધ્યાનમાં આવી છે અને એ વખતે તો આ બધું જમણવાર પતી ગયો હતો બપોર 2 વાગે અને એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરેલ છે। સર, કયા ગામની ઘટના છે? અમલસાડ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।